નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સવર્ગ સંયોજન ચેપ્ટરનો છેલ્લો દિવસ. મિત્રો, હવે આપણે સવર્ગ સંયોજનોમાં રંગ શા માટે જોવા મળે છે, બરાબર છે, અને કાર્બોનિલ પ્રકારના સંયોજનોમાં સ્થાયીતા જોવા મળે છે. આ બે ટોપિક પર આપણે ચર્ચા કરવાના છે. એક્ઝામમાં 2 માર્ક્સ કે 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે કે સવર્ગ સંયોજનમાં રંગ સમજાવો અથવા સંકીર્ણ સંયોજનોમાં રંગ સમજાવો. તો મિત્રો, આપણને રંગ શા માટે જોવા મળે છે? આપણે 10મા ધોરણથી ભણતા આવ્યા છે. સાથે સાથે આપણે 8મા ચેપ્ટરની અંદર પણ ડીડી સંક્રાંતિ દ્વારા આપણે સંક્રાંતિ તત્વોના રંગ વિશે આપણે જાણીએ છીએ આપણે હવે, બરાબર છે. દાખલા તરીકે મારી પાસે આ એક પઝલ ક્યુબ છે, બરાબર છે. તમે જુઓ, તમને અત્યારે ભૂરો રંગ દેખાય છે. આમ જોઈશું તો અહીંયા પીળો રંગ દેખાય છે, લીલો રંગ દેખાય છે. આવું શા માટે થાય છે? તો કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ શ્વેત પ્રકાશ નો શું થયો? દ્રશ્યમાન વર્ણપટનો પ્રકાશ, બરાબર છે. સામાન્ય રીતે 380 થી લઈને 790 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો જે ગાળો છે, જેને દ્રશ્યમાન વર્ણપટ તરીકે આપણે ઓળખીએ છીએ. આ દ્રશ્યમાન વર્ણપટમાં મુખ્ય 7 રંગો જોવા મળે, બરાબર છે. વિબગ્યોર, જાની વાલી પીનારા, જાંબલી, નીલો, પીળો, વાદળી, નીલો, નારંગી વગેરે. જાની વાલી પીનારા ટૂંકમાં, રાઈટ. તો શું કહે છે? જ્યારે શ્વેત પ્રકાશ કોઈ પદાર્થ પર આપાત થાય છે ત્યારે તે પદાર્થની તે સપાટી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરે છે અને ત્યારબાદ તે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ પાછો ફેંકે છે, બરાબર છે. એ જે પ્રકાશ પાછો ફેંકાયો એ આપણી આંખમાં જાય છે ત્યારે આપણને તે રંગનો તે પદાર્થ જોવા મળે છે, મિત્રો, બરાબર છે. તો અહીંયા આપણે આ જ ટોપિક પર આપણે અભ્યાસ કરવાનો છે. ડીડી સંક્રાંતિ એટલે કે સંક્રાંતિ ધાતુમાં પણ તમે રંગ વિશે જાણ્યા જ અભ્યાસ કરી લીધેલો છે, એટલે આપણે બહુ જ શોર્ટમાં આપણે આ ટોપિકને જોઈશું. તો શું કહે છે? જ્યારે કોઈ શ્વેત પ્રકાશને સવર્ગ સંયોજન ઉપર જ્યારે આપાત કરવામાં આવે છે ત્યારે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશનું શોષણ કરે છે અને તે જે પ્રકાશની તરંગ લંબાઈ ધરાવતું, બરાબર છે, તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ પાછું ફેંકે છે, જે આપણી આંખમાં જતા આપણને રંગ જોવા મળે છે. મિત્રો, અહીંયા પદાર્થ દ્વારા જે પ્રકાશનું શોષણ થાય છે, બરાબર છે, અને જે પ્રકાશ પાછો ઉત્સર્જિત થાય છે, બરાબર છે, તે બંને એકબીજાના પૂરક પદાર્થો, એકબીજાના પૂરક તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ જોવા મળે છે, મિત્રો. તો આપણે અહીંયા જોઈએ કે મુખ્યત્વે 7 રંગો છે શ્વેત પ્રકાશમાં, બરાબર છે. જાની વાલી, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો કલર જોવા મળે છે. તો પૂરક રંગ આપણે 10મા ધોરણમાં ભણીને આવ્યા છે. પૂરક રંગને આપણે આ રીતે યાદ રાખી શકીએ. અહીંયા જગ્યાનો અભાવ હજુ એ ઉદાહરણ આપી છે. જો સંકીર્ણ દ્વારા લીલા રંગની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ શોષાય છે તો તે સંયોજન લાલ રંગનું દેખાય છે, બરાબર છે. તો આપણે અહીંયા આટલું કાઢી નાખીએ. તો અહીંયા શું કહે છે? તમે ભણ્યા જ છો, બરાબર છે, છતાં પણ એક વખત આપણે જોઈ લઈએ કે વિબગ્યોર આપણે આ રીતે લખીએ. વી ઇન્ડિગો લગભગ મળતો જાય એટલે આપણે ઇન્ડિગો અલગ દર્શાવીએ. વિબગ્યોર, બરાબર છે. તો એ તમને જે સામસામે રંગ દેખાય છે એકબીજાના, તો કે પૂરક રંગો છે. તમે જો વાયોલેટની સામે કોણ છે? તો કે પીળો રંગ છે. ઓરેન્જની સામે બ્લુ કલર છે. રેડની સામે ગ્રીન કલર છે. એટલે કે જો પદાર્થ વાયોલેટ રંગ શોષતો હોય, બરાબર છે, તો તમને યલો કલર જોવા મળે. જાંબલી કલરની સામે તમને પીળો રંગ જોવા મળે. જો એ ઓરેન્જ કલર શોષણ કરતો હોય તો તમને બ્લુ કલર દેખાય. જો બ્લુ કલરનું શોષણ કરતો હોય તો તમને ઓરેન્જ કલર દેખાય. જો પદાર્થ ગ્રીન કલરનો પ્રકાશ શોષે તો આપણને રેડ પ્રકાશ જોવા મળે. એટલે અહીંયા આપણે લખ્યું છે ઉદાહરણમાં કે જો સંકીર્ણ દ્વારા લીલો પ્રકાશ શોષાતો હોય, એટલે આપણે એને શોર્ટમાં કરી નાખ્યું. ગાડી લીલો પ્રકાશ શોષે તો સંયોજન લાલ રંગનું દેખાય, બરાબર છે. લીલાની સામે શું છે? રેડ કલર છે, બરાબર છે. તો સવર્ગ સંયોજનોમાં જોવા મળતા રંગને પણ આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન દ્વારા સમજી શકીએ છીએ. મિત્રો, એક ઉદાહરણ લઈએ. ટિટેનિયમનો પાણી સાથે બનાવેલો ક્ષાર, બરાબર છે. નામ શું આવે એનું? હેક્ઝા એગ્વા ટાઇટેનિયમ અથવા ટિટેનિયમ બ્રેકેટમાં 3 આયન. તો તમે અહીંયા જુઓ, TiH2O6 3+, બરાબર છે. તો અહીંયા ટિટેનિયમનો ઓક્સિજન કેટલો થશે? +3 થશે. તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો
તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે ટિટેનિયમ કોર કમ્પ્લીટ, પરમાણુ ક્રમાંક 22, 22 થી નાનો નિષ્ક્રિય આર્ગોન, આર્ગોન કોર કમ્પ્લીટ, 4s2 3d, તો કે 2. હવે મારે 3 ઇલેક્ટ્રોન કાઢવાના છે, તો 4s માંથી ઇલેક્ટ્રોન જાય એટલે 4s 0 થઈ જાય અને 3d 1 થઈ જશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે ડી કક્ષકો છે એની અંદર ફક્ત એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તમે સ્ફટિક ક્ષેત્રવાદ અનુસાર આપણે જોઈએ તો અહીંયા સપોઝ મારી પાસે આ ડી જનરેટેડ કક્ષકો છે, આ રીતે 5 ડી કક્ષકો, બરાબર છે. અષ્ટફલકીની અંદર શું થાય? તો કે ઈજી પ્રકારની કક્ષકો ઉપરની તરફ જશે અપાકર્ષણ પામીને, અને T2G પ્રકારની કક્ષકો નીચે રહેશે આ પ્રકારે. આ ઈજી છે, આ T2G છે. તો અહીંયા ડી કક્ષકોની વાત કરીએ છીએ તો અહીંયા ફક્ત એક જ ઇલેક્ટ્રોન છે ડી કક્ષકોની અંદર. આ શું છે? ડી જનરેટેડ ડી કક્ષકો છે, સમશક્તિક ડી કક્ષકો છે, જેમાં અહીંયા એક ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે એની ઉપર તમે જ્યારે પ્રકાશને આપાત કરો છો ત્યારે એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશને એ તો કે શોષે છે. અહીંયા તમે જો ટિટેનિયમ ટિટેનિયમનો જે આ ક્ષાર છે એ જાંબલી રંગનો છે, બરાબર છે. જાંબલી રંગ કઈ છે? તો કે જાંબલી રંગ એટલે વાયોલેટ કલર છે, બરાબર છે. એની સામે કયો કલર જોવા મળે? યલો કલર જોવા મળે છે, બરાબર છે. તો અહીંયા શું કહે છે? આ રંગ જાંબલી કેમ દેખાય છે? કારણ કે યલો કલરને શોષણ કરે છે. તો જ્યારે યલો કલર એટલે પીળા પ્રકાશ જ્યારે શોષણ કરે છે તો તે દરમિયાન અહીંયા શું થાય છે? તો કે આ જે T2G માં રહેલો જે એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તે ઉર્જા મેળવીને એ Eg માં પ્રવેશશે, બરાબર છે. એટલે અહીંયા શું થયું? તો કે એક પ્રકારની ડી કક્ષકમાંથી બીજા પ્રકારની ડી કક્ષકમાં એ ગયો, એટલે આપણે શું કહીએ છીએ? ડીડી સંક્રાંતિ કહીએ છીએ. જ્યારે નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષકમાં જ્યારે પ્રવેશે છે, બરાબર છે, તેને આપણે ડીડી સંક્રાંતિ કહીએ છીએ. અને ડીડી સંક્રાંતિને કારણે એટલે કે જ્યાં ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન જ્યારે પોતાની અવસ્થા ધરાવવા પાછો આવે છે એ દરમિયાન જે પ્રકાશ જે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેનો પૂરક રંગ જોવા મળે છે, તેને કારણે આપણે તે પદાર્થનો રંગ જોવા મળે છે. મિત્રો અહીંયા લિગેન્ડ હતો, અહીંયા લિગેન્ડ છે પાણી તરીકે, અહીંયા લિગેન્ડ પાણી લિગેન્ડ તરીકે છે. પણ જો લિગેન્ડ જ ના હોત તો શું થાત? લિગેન્ડ ના હોત તો ડીડી સંક્રાંતિ જ ના થાત, ડી કક્ષકોનું વિભાજન જ ના થાત, સ્ફટિક ક્ષેત્ર વિભાજન જ ના થાત. તો મિત્રો શું કહે છે કે જો અહીંયા લિગેન્ડ ના હોત તો ટિટેનિયમનો કોઈ કલર જોવા મળત નહીં મિત્રો. તો એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ પ્રકારે આ જાંબલી રંગનો છે, બરાબર છે. ટિટેનિયમનો આ જે ક્ષાર છે પાણી સાથેનો, હવે એને ગરમ કરીએ એટલે પાણી દૂર થાય છે. પાણી એટલે કે લિગેન્ડ તરીકે વર્તતા પાણી બધા જણો દૂર થઈ જાય છે, બરાબર છે. તો તે વખતે, બરાબર છે, આ જે પદાર્થ છે રંગવિહીન બની જશે. એટલે કે લિગેન્ડની હાજરીમાં જ ડીડી સંક્રાંત, લિગેન્ડની હાજરીમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય, અને સ્ફટિક ક્ષેત્ર વિભાજન થયું હોય ત્યારે ડીડી સંક્રાંતિ જોવા મળે. જો લિગેન્ડ ના હોય તો આ પ્રકારે ડીડી સંક્રાંતિ થવાની નથી, તેથી રંગ જોવા ના મળે. દાખલા તરીકે નિર્જળ કોપર સલ્ફેટ લઈએ, નિર્જળ કોપર સલ્ફેટ એ રંગવિહીન છે, પરંતુ જ્યારે આ કોપર સલ્ફેટ સ્ફટિકની અંદર પાણીના અણુઓ પણ સ્ફટિક સ્વરૂપે જ્યારે જોડાયેલા હોય છે, એટલે કે CuSO4 5H2O સજળ કોપર સલ્ફેટ છે, બરાબર છે, એ વાદળી રંગનો દેખાય છે, કારણ કે અહીંયા પાણીના અણુ લિગેન્ડ તરીકે વર્તતા હોય છે મિત્રો. આમ કહી શકાય કે સહવર્ગ સંયોજનોની અંદર જે રંગ જોવા મળે છે એ લિગેન્ડની સંખ્યા પર પણ આધાર રાખે છે. ઉદાહરણ જોઈએ મિત્રો અહીંયા, તો અહીંયા નિકલ સાથે 6 પાણીના અણુ જોડેલા છે, તો રંગ કેવો છે? લીલો રંગ છે. હવે આપણે શું કરીએ છીએ? એમાં ઇથિલિન ડાયમાઇન અથવા ઇથેન 1,2 ડાયમાઇન દ્વિદંતી લિગેન્ડ, બરાબર છે, બે સંબંધ બનાવવાની વૃત્તિ ધરાવે છે. અહીંયા પાણીના બે અણુ દૂર થયા, En નો એક અણુ ત્યાં જોડાઈ ગયો, બરાબર છે. તો રંગ જો અહીંયા લીલો હતો, અહીંયા કેવો થઈ ગયો? આછો વાદળી થઈ ગયો. ફરીથી બીજો એક ઇથિલિન ડાયમાઇન નો દ્વિદંતી લિગેન્ડ ઉમેરીએ તો ફરી બે પાણીના અણુ દૂર થાય, તો En બે અણુ અંદર જોડાશે En ના લિગેન્ડ તરીકે, તો તમને જાંબુડિયો રંગ જોવા મળશે મિત્રો. અને તે જ પ્રકારે જો ફરીથી પાણીના બે અણુ દૂર કરીને જો ઇથેન 1,2 ડાયમાઇનને ઉમેરવામાં આવે તો રંગ બદલાય છે મિત્રો. તો તમે જો પાણીના 6 અણુ હતા ત્યારે લીલો, પછી પાણીના બે અણુ દૂર થયા, ઇથેન 1,2 ડાયમાઇન ઉમેરાયો તો આછો વાદળી, ફરીથી બે H2O દૂર થયા, ઇથેન 1,2 ડાયમાઇન ઉમેરાયો તો જાંબુડિયો, અને ફરીથી બે H2O દૂર થઈને જ્યારે En થ્રાઇસ બને છે ત્યારે રંગ બદલાય છે મિત્રો. મિત્રો આ ચેપ્ટરનો સૌથી છેલ્લો પરંતુ અગત્યનો ટોપિક, 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે કે ધાતુ કાર્બોનિલ સંયોજન કોને કહેવાય, અને ધાતુ કાર્બોનિલ સંયોજનો વિપુલ પ્રમાણમાં મળી આવે છે અને તે સ્થાયી જોવા મળે છે, આવું શા માટે?
એટલે કે ધાતુ કાર્બોનિલમાં જે બંધન જોવા મળે છે મેટલ અને કાર્બોનિલ લિગેન્ડ વચ્ચે, એ સમજાવવાનું છે. 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે મિત્રો. તો પહેલા તો વ્યાખ્યા જુઓ. જ્યારે કોઈ પણ સંક્રાંત ધાતુ સાથે કાર્બોનિલ સમૂહ છે, બરાબર છે, કાર્બન મોનોક્સાઇડ જેને કહીએ, કાર્બન મોનોક્સાઇડના અણુ લિગેન્ડ તરીકે વર્તે આપણે કાર્બોનિલ કહીએ છીએ. તો જ્યારે સંક્રાંતિ ધાતુ સાથે ફક્ત કાર્બોનિલ સમૂહ સવર્ગબંધથી જોડાઈને જે સવર્ગ સંયોજનની જે સંકીર્ણની રચના કરે છે તેને ધાતુ કાર્બોનિલ સંકીર્ણ અથવા ધાતુ કાર્બોનિલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. મોટાભાગના બધા જ સંક્રાંતિ ધાતુઓ છે એ આ પ્રકારની ધાતુ કાર્બોનિલ પ્રકારની રચના દર્શાવે છે, બરાબર છે. આ પ્રકારના સંયોજનોની વિશેષતા એ છે કે એમાં ફક્ત એક જ પ્રકારના લિગેન્ડ, કાર્બોનિલ પ્રકારના લિગેન્ડ છે, એટલે કે આ સંકીર્ણ હંમેશા હોમોલિપ્ટિક પ્રકારના જોવા મળે છે. એમાંના કેટલાકને તો આપણે અભ્યાસ કરી ગયા છે. જો NiCO4, બરાબર છે, NiCO4, અહીંયા આપણે સૂત્ર બનાવીએ એનું, તો સૂત્ર કંઈક આ રીતે લખી શકાય, NiCO4, બરાબર છે. આનો કોઈ ચાર્જ નથી એટલે નિકલ ઉપર શું લખાય 0. તો નામ શું થાય? ટેટ્રા કાર્બોનિલ. લિગેન્ડનું નામ હંમેશા સવર્ગ સ્પીસીસમાં પહેલા લખવું પડે. તો આ સવર્ગ સ્પીસીસ છે. સવર્ગ સ્પીસીસ એટલે શું? ચોરસ કૌંસની અંદર જે આવેલા હોય આયનો અને ઘટકો એને સવર્ગ સ્પીસીસ કહેવાય. તો સવર્ગ સ્પીસીસમાં પેલા લિગેન્ડનું નામ લખીએ તો ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. બરાબર છે. કેવો આકાર છે? દેખીને જ કહી શકાય કે ચતુષ્ફલકીય પ્રકારનો આકાર છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે Fe સાથે 5 CO જોડેલા છે, એટલે આપણે સંકીર્ણના સ્વરૂપમાં લખવું હોય સવર્ગ સંયોજનના સ્વરૂપમાં તો લખાય FeCO5, બરાબર છે. નામ આપવું હોય તો અહીંયા ઉપર કોઈ ચાર્જ નથી, કારણ કે CO નો પોતાનો કોઈ ચાર્જ નથી, એટલે Fe નો ચાર્જ પણ અહીંયા હોય નહીં. તો FeCO5 પેન્ટા કાર્બોનિલ આયર્ન 0. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રકારનું સંયોજન છે, બરાબર છે. એક જ સમતલની અંદર ત્રિકોણીય પ્રકારના એક જ સમતલની અંદર Fe સાથે 3 લિગેન્ડ જોડેલા છે, બરાબર. અને બાકીના જે 2 CO છે એ એને એક્સિયલ એની તો કે લંબ ગોઠવાયેલા છે, સમતલની ઉપર અને સમતલની નીચે. આપણે જાણીએ છીએ કે સમતલની અંદર જે 3 બંધ છે એ સમાન પ્રકારના બંધ છે, બરાબર છે, એક સરખી બંધ લંબાઈ ધરાવે છે. પણ જે એક્સિયલ છે એમાં અપાકર્ષણ વધતું હોવાને કારણે, બરાબર છે, અહીંયા લોન પે જો અપાકર્ષણ વધતું હોવાને કારણે કેવા જોવા મળે છે? એની લંબાઈ વધારે જોવા મળે છે. તો પેન્ટાકાર્બોનિલ આયર્ન 0. એ જ પ્રકારે અહીંયા ક્રોમિયમ સાથે 6 કાર્બોનિલ સમૂહ જોડેલા છે, એટલે અગર મારે તો સવર્ગ સૂત્ર લખવું હોય તો શું લખાય? તો કે ક્રોમિયમ એની સાથે CO6 ટાઈમ્સ અને ઉપર 0, એટલે હેક્સાકાર્બોનિલ ક્રોમિયમ 0, બરાબર છે. અષ્ટફલકીય રચના દર્શાવે છે, અને આમ દર્શાવી શકીએ આપણે. આ પ્રકારે અષ્ટફલકીય રચના જોવા મળે. હજુ ક્યાં રહી ગયું? આ પ્રકારે. તો આ અષ્ટફલકીય પ્રકારનું સંયોજન છે. એવી રીતે મિત્રો અહીંયા તમે જુઓ, અહીંયા મેંગનીઝના 2 પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા તમે જુઓ તો આ MnCO5 છે અને આ બીજો MnCO5 છે, 2 અણુ ભેગા થયા, બરાબર છે. એટલે અહીંયા લખવું તો કેવી રીતે લખાય? Mn twice CO10. એટલે નામ શું બોલાવાનું? તો કે 10 એટલે ડેકા કાર્બોનિલ ડાઈ મેંગેનીઝ 0. અહીંયા તમે જોઈ શકો છો કે કોબાલ્ટની સાથે, તો કે કોબાલ્ટ 1 2 3 4 અને 5 સાથે જોડાયેલો છે. બીજો કોબાલ્ટ પણ 1 2 3 4 અને 5 સાથે જોડાયેલો છે, બરાબર છે. ટોટલ કાર્બોનિલ કેટલા છે? 3 ને 3 6 ને 2 8. બ્રિજ જોવા મળે છે, બરાબર છે. અહીંયા કોબાલ્ટ વચ્ચે બ્રિજ જોવા મળે છે. કોબાલ્ટ જે બંધ છે પણ અહીંયા કાર્બોનિલ બ્રિજિંગ સ્વરૂપે જોવા મળે છે. તો આને આપણે લખી શકીએ કે ભાઈ કોબાલ્ટ CO8 વખત, કોબાલ્ટ 2 વખત છે એટલે CO twice, અહીંયા ઉપર 0. આ બંને કેવા છે? બહુકેન્દ્રીય પ્રકારના સંકીર્ણો છે એમ કહી શકાય. તો નામ શું આવે? ઓક્ટા કાર્બોનિલ ડાઈ કોબાલ્ટ 0, બરાબર છે. તો આ પ્રકારના સંયોજનો છે
બીજા લિગેન્ડ પણ સૂચનો બનાવે છે, પરંતુ આ પ્રકારના લિગેન્ડનો અભ્યાસ અલગ કર્યો આપણે. શા માટે? કારણ કે કાર્બોનિલ લિગેન્ડ જ્યારે ધાતુ આયન સાથે જોડાય છે ત્યારે એ સંવર્ગ બંધથી તો જોડાય જ છે, પણ સાથે સાથે એમાં સંવર્ગ બંધ આપણે સિગ્મા બંધ કહી શકીએ, એની સાથે સાથે પાઈ બંધ પણ જોવા મળે છે મિત્રો. બરાબર છે. અને એને કારણે એની સ્થાયીતામાં વધારો થાય છે. તો આપણે સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા કે ભાઈ કાર્બોનિલ છે, પરમાણુ ક્રમાંક કેટલો કાર્બોનિલનો? 6. 6 થી નાનો નિષ્ક્રિય વાયુ હિલિયમ. હિલિયમ પછી શું આવે? 2s2 અને 2p2 આવશે. તો આપણે એને આ રીતે દર્શાવીશું 2s 2p 2s અને 2p. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આવબાવ અને હુનના નિયમ પ્રમાણે આપણને આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. બરાબર છે. તો અહીંયા આ કાર્બન, ધારો કે આ કાર્બન છે, તો કાર્બનના જે પેલા બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનના પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે સેજ દૂર બતાવીએ. દાખલા તરીકે આ કાર્બન છે, એના બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓક્સિજનના બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે આ રીતે જોડાયેલા છે. હવે ઓક્સિજન પાસે બે લોન પેર છે. આ બે લોન પેર પૈકીને એક લોન પેર દ્વારા એ કાર્બનની પેલી એક ખાલી કક્ષક છે, બરાબર છે, એની દ્વારા અહીંયા બંધ બનાવે છે આ રીતે. બરાબર છે. અહીંયા સમજવા જેવું છે. અહીંયા 3 બંધ થયા આ પ્રકારે. આ ઓક્સિજનની વાત થઈ. હા મિત્રો. તો હવે તમે જુઓ કે આ કાર્બન પાસે જે લોન પેર છે, આ લોન પેર, બરાબર છે, એ લોન પેર એને આપણે આ રીતે દર્શાવીએ કે એની પાસે અહીંયા શું છે? લોન પેર છે. આ પ્રકારની એની પાસે લોન પેર છે. હવે તો કે આ જે ખાલી કક્ષક છે જેમાં સંબંધ તો બનેલો જ છે ઓક્સિજન અને કાર્બન વચ્ચે, પણ હજુ પણ એની અંદર સંપૂર્ણપણે તો ભરાય જ નથી. બરાબર છે. એટલે ધારો કે આ ઓક્સિજનની પેલી pz કક્ષક છે આ રીતે. બરાબર છે. હવે અહીંયા આપણી પાસે ધારો કે મેટલ છે, આ જગ્યાએ આપણી પાસે મેટલ છે. તો કાર્બોનિલ પાસે જે લોન પેર છે, એ જે લોન પેર છે એ પેલી ખાલી કક્ષક જે મેટલની છે એની સાથે શું કરે છે? તો કે બંધ બનાવે છે આ રીતે. બરાબર છે. જેને આપણે સૌરભ સસુદ બંધ અથવા સિગ્મા બંધ વડે દર્શાવી શકીએ આપણે. તો અહીંયા શું બન્યું? સિગ્મા બંધ બન્યો. હવે શું કહે છે? આ મેટલ પાસે સપોઝ આ મેટલ ની ડી કક્ષક પાસે ધારો કે એની પાસે અયુગ્મિત એની પાસે ઇલેક્ટ્રોનનું પેર છે આ રીતે. આ રીતે એની પાસે ધારો કે ઇલેક્ટ્રોનની પેર છે. તો એ શું કરશે? તો કે એ પેલી કાર્બનની ખાલી કક્ષક સાથે શું કરશે? તો કે બેક બોન્ડિંગ કરશે આ રીતે. અને એ જે બંધ બનશે, બરાબર છે, એ કેવો છે? નિર્બળ પ્રકારનો બંધ હશે. પાઈ બંધ જોવા મળશે. બરાબર છે. એની પાસે આ કક્ષકો તો છે જ એની પાસે ઓલરેડી. એમાંની જે કક્ષક ખાલી કક્ષક છે એની સાથે બંધ બને કાર્બોનિલ ની ખાલી કક્ષક સાથે, તો એને આપણે શું કહીશું? દૂર દૂર છે, માટે અહીંયા પાય પ્રકારનો બંધ બને એમ કહી શકાય. તો શોર્ટમાં એમ કહી શકાય કે કાર્બોનિલ અને ધાતુ વચ્ચે બે પ્રકારના બંધ બને છે. બરાબર છે. પહેલું તો કે મેટલ અને કાર્બન, બરાબર છે, એની વચ્ચે શું થાય છે? સિગ્મા બંધ બને છે. વચ્ચે સિગ્મા બંધ બને છે, જે દરમિયાન ધાતુ આયનની ખાલી કક્ષક સાથે તો કે કાર્બોનિલ સમૂહ ઇલેક્ટ્રોનનું દાન કરીને જોડાય છે. બરાબર છે. અને તે વખતે જ્યારે ધાતુ પાસે ઇલેક્ટ્રોનનું યુગ્મ ડી કક્ષકમાં હશે, અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ નોન પેર જેને કહીએ, એ શું કરશે? તો કે મેટલ થી કાર્બોનિલ સાથે પાઈ બંધ થી બંધ બનાવે છે અથવા પાઈ બંધ બનાવે છે. આમ બે રીતે બંધ બનતા હોવાને કારણે આ જે બંધન છે એને કારણે એની સ્થાયીતા વધે છે. આ બંધનને અંગ્રેજીમાં સાઇનર્જિક બંધન તરીકે ઓળખવામાં આવે છે. તેથી ધાતુ કાર્બોનિલ
ની સ્થાયીતા શું થાય છે? વધે છે. મિત્રો, આ સાથે આપણે ચેપ્ટરને પૂરું કરીએ. ચેપ્ટરની અંદર એક ટોપિક રહી ગયો, સંકીર્ણ સૂચકોની ઉપયોગિતા. બરાબર છે? તો એ તમે વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. એક્સરસાઇઝ અને લખણ સંબંધિત જે પ્રશ્નો છે એ આપણે ઝૂમ મીટિંગમાં સોલ્વ કરીશું.